જય જગન્નાથ। આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ ભક્તિ અને શ્રદ્ધાની એક એવી અદ્ભુત ગાથા જે સાંભળીને તમારી આંખો ભીની થઈ જશે અને હૃદય ભક્તિથી ભરાઈ જશે। આ વાર્તા છે જગન્નાથપુરીના પરમ ભક્ત કર્માબાઈની, જેમની સાચી ભક્તિ જોઈને સાક્ષાત ભગવાન જગન્નાથ પણ તેમની ખીચડી ખાવા દોડી આવતા હતા। ભાગ 1, પુરીની પવિત્ર ભૂમિ અને કર્માબાઈ। જગન્નાથપુરી, જ્યાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ સ્વરૂપે બિરાજમાન છે। આ પવિત્ર નગરીમાં વર્ષો પહેલાં એક પરમ ભક્ત રહેતા હતા, જેમનું નામ હતું કર્માબાઈ। કર્માબાઈ એક સાધારણ સ્ત્રી હતા, પણ તેમની ભક્તિ અસાધારણ હતી। તેમના માટે જગન્નાથજી માત્ર મૂર્તિ નહોતા, પણ તેમના પોતાના સંતાન સમાન હતા। તે ભગવાનને એટલો પ્રેમ કરતા કે ક્યારેક તો ભગવાન સાથે વાતો પણ કરતા। ભાગ 2, ભક્તિનો પ્રારંભ અને નિઃસ્વાર્થ પ્રેમ। કર્માબાઈ દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન માટે ભોગ તૈયાર કરતા। તેમની પાસે કોઈ મોંઘા પકવાન નહોતા, પણ તેમની પાસે શ્રદ્ધાનો ખજાનો હતો। તે દરરોજ બાજરીની ખીચડી બનાવતા। આ ખીચડીમાં તે ઘી અને ગોળ નાખતા અને ખૂબ જ પ્રેમથી રાંધતા। રાંધતી વખતે તે સતત ભગવાનના નામનું રટણ કરતા। તેમના મનમાં એક જ ભાવ હતો, મારા નાથ ભૂખ્યા હશે, મારે જલ્દી ભોગ તૈયાર કરવો જોઈએ। ભાગ 3, ભગવાનનું આગમન અને ખીચડીનો સ્વાદ। એક દિવસની વાત છે, કર્માબાઈ ખીચડી બનાવી રહ્યા હતા। હજુ તો ખીચડી ગરમ જ હતી ત્યાં તેમને આભાસ થયો કે કોઈ તેમના આંગણામાં ઊભું છે। તેમણે જોયું તો એક નાનો બાળક ત્યાં ઊભો હતો। એ બાળક બીજું કોઈ નહીં પણ સાક્ષાત ભગવાન જગન્નાથ હતા। ભગવાનને કર્માબાઈના હાથની ખીચડી એટલી પ્રિય હતી કે તે મંદિરના ભવ્ય ભોગ છોડીને અહીં દોડી આવતા હતા। કર્માબાઈએ એ બાળકને પ્રેમથી બેસાડ્યો અને ગરમાગરમ ખીચડી પીરસી। ભાગ 4, ભગવાનની લીલા અને કર્માબાઈની મમતા। ભગવાન જગન્નાથ એ ખીચડી એટલા પ્રેમથી ખાતા કે જાણે દુનિયાનું સૌથી મોટું અમૃત હોય। કર્માબાઈ તેમને પંખો નાખતા અને કહેતા, બેટા શાંતિથી ખા, ઉતાવળ ના કર। ભગવાન હસતા અને કહેતા, માં, તારા હાથની ખીચડીમાં જે સ્વાદ છે એ ક્યાંય નથી। આ દૃશ્ય એટલું દિવ્ય હતું કે દેવો પણ આકાશમાંથી આ ભક્તિના દર્શન કરવા ઉતરી આવતા। ભાગ 5, મંદિરના પૂજારીનો પ્રવેશ। એક દિવસ મંદિરના એક મુખ્ય પૂજારી કર્માબાઈના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા। તેમણે જોયું કે કર્માબાઈ એક નાના બાળકને ખીચડી ખવડાવી રહ્યા છે। પૂજારીને આશ્ચર્ય થયું કે આ બાળક કોણ છે। તેમણે જોયું તો બાળકના ચહેરા પર એક અનોખું તેજ હતું। પૂજારી સમજી ગયા કે આ કોઈ સામાન્ય બાળક નથી। પણ જ્યારે તેમણે જોયું કે કર્માબાઈ એ બાળકને એમના એઠા હાથે ખવડાવી રહ્યા છે, ત્યારે પૂજારી ક્રોધિત થયા। ભાગ 6, વિધિ વિધાન અને ભક્તિનો સંઘર્ષ। પૂજારીએ કર્માબાઈને ઠપકો આપ્યો, માજી, તમે આ શું કરો છો? ભગવાનને ભોગ લગાવવાની એક વિધિ હોય છે। સ્નાન કર્યા વગર, શુદ્ધિ વગર તમે આ રીતે ભોગ ન લગાવી શકો। કર્માબાઈ ડરી ગયા। તેમણે પૂજારીની વાત માની લીધી અને બીજા દિવસથી વિધિ વિધાન પ્રમાણે પૂજા કરવાનું નક્કી કર્યું। તેમણે વિચાર્યું કે કદાચ તેમની ભક્તિમાં કોઈ ખામી છે। ભાગ 7, વિધિની જાળમાં અટવાયેલી ભક્તિ। બીજા દિવસે કર્માબાઈએ વહેલા ઉઠીને સ્નાન કર્યું, નવા વસ્ત્રો પહેર્યા, રસોડું સાફ કર્યું અને પછી ખીચડી બનાવવાનું શરૂ કર્યું। આ બધું કરવામાં ઘણો સમય વીતી ગયો। ભગવાન તો રોજની જેમ સમયસર આવી ગયા હતા, પણ આજે ખીચડી તૈયાર નહોતી। ભગવાન ભૂખ્યા ઊભા રહ્યા। કર્માબાઈ વિધિમાં એટલા વ્યસ્ત હતા કે ભગવાનની ભૂખ ભૂલી ગયા। ભાગ 8, ભગવાનની વ્યાકુળતા। ભગવાન જગન્નાથને મંદિર જવાનો સમય થઈ રહ્યો હતો। ત્યાં શંખનાદ સંભળાયો। ભગવાને ઉતાવળમાં અડધી કાચી પાકી ખીચડી ખાધી અને દોડતા મંદિર પહોંચ્યા। જ્યારે પૂજારીએ મંદિરના દ્વાર ખોલ્યા ત્યારે તેમણે જોયું કે ભગવાનના મુખ પર ખીચડીના દાણા ચોંટેલા હતા। પૂજારી આશ્ચર્યચકિત થઈ ગયા। તેમણે વિચાર્યું કે આ કેવી રીતે શક્ય છે। ભાગ 9, ભગવાનનો સાક્ષાત્કાર। એ જ રાત્રે ભગવાન જગન્નાથ પૂજારીના સ્વપ્નમાં આવ્યા। ભગવાને કહ્યું, હે પૂજારી, તે મારી ભક્ત કર્માબાઈને વિધિ વિધાનમાં ગૂંચવી દીધી। મને તેની વિધિ નહીં, પણ તેની મમતા અને પ્રેમ જોઈએ છે। તારા નિયમોને કારણે આજે મારે ભૂખ્યા રહેવું પડ્યું। મને કર્માબાઈની એ ગરમાગરમ ખીચડી પાછી અપાવ।
પૂજારીની આંખો ખુલી ગઈ. તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ભાગ 10. ક્ષમાયાચના અને ભક્તિનો વિજય. પૂજારી દોડતા કર્માબાઈના ઘરે પહોંચ્યા અને તેમના પગમાં પડી ગયા. તેમણે રડતા રડતા બધી વાત કરી. કર્માબાઈ પણ રડવા લાગ્યા. તેમને સમજાયું કે ભગવાનને માત્ર પ્રેમ જોઈએ છે. બીજા દિવસથી ફરીથી એ જ જૂની રીતે કોઈ પણ આડંબર વગર કર્માબાઈએ ખીચડી બનાવી અને ભગવાને ફરીથી ધરાઈને ખાધી. ભાગ 11. કર્માબાઈનો મહિમા અને જગન્નાથપુરીની પરંપરા. આજે પણ જગન્નાથપુરીમાં કર્માબાઈની ખીચડીનો મહિમા ગવાય છે. કહેવાય છે કે આજે પણ ભગવાન જગન્નાથને સવારે સૌથી પહેલાં ખીચડીનો ભોગ ધરાવવામાં આવે છે, જે કર્માબાઈની યાદમાં છે. આ વાર્તા આપણને શીખવે છે કે ભગવાન ભાવનાના ભૂખ્યા છે, પદાર્થના નહીં. જો તમારી ભક્તિ સાચી હોય તો ભગવાન પોતે તમારી પાસે આવશે. ભાગ 12. ભક્તિના માર્ગ પર ચાલવાનો સંદેશ. મિત્રો, કર્માબાઈની આ કથા આપણને એક મોટો પાઠ ભણાવે છે. જીવનમાં ગમે તેટલા નિયમો પાડો, પણ જો હૃદયમાં પ્રેમ ન હોય તો બધું નકામું છે. ભગવાનને પામવા માટે કોઈ મોટા પંડિત બનવાની જરૂર નથી. બસ એક સાચું હૃદય અને અતૂટ શ્રદ્ધા જોઈએ. કર્માબાઈની જેમ આપણે પણ આપણા કાર્યો ભગવાનને અર્પણ કરવા જોઈએ. ભાગ 13. શ્રદ્ધાનો દેવો અને અંતિમ પ્રાર્થના. ચાલો આપણે પણ કર્માબાઈ જેવી ભક્તિ મેળવવા માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ. હે નાથ, અમને એવી શક્તિ આપો કે અમે પણ તમને પ્રેમ કરી શકીએ. અમારા જીવનની ખીચડી પણ તમે સ્વીકારો અને અમને તમારા શરણમાં રાખો. જય જગન્નાથ, જય કર્માબાઈ.